સબસ્ક્રાઇબ કરી દેજો હો લકા મારા તો મગજ હારું નહીં. हेलो गाइस, कैसे हो आप सभी लोग. वेलकम टू माय फर्स्ट व्लॉग. तो गाइस कुछ दिन पहले हमने इंस्टाग्राम पर एक रील डाली थी कि भावेश भाई यानी ठंडा पान जो अगर इस रील पर कमेंट करेंगे तो हम उनको मिलने जाएंगे विसनगर. और फाइनली गाइस कमेंट आ चुका है और हमने भावेश भाई के साथ बात करते हम निकल गए. एंड अभी हम ठहरे हैं मोदी साहब के गांव में जो कि है वडनगर. एंड ये रही हमारी पूरी टीम. ये रहा रमीम और ये रहा मैं, ये रसल टिकट्टू. एंड गाइस अभी हम ठहरे हैं वडनगर और ये यहाँ का फेमस तालाब बोलते हैं इसको. अभी हम आए हैं वडनगर मोदी साहब के जो गांव है वहाँ के रेलवे स्टेशन पर, जहाँ कभी मोदी साहब जो चाय बेचा करते थे. तो ये रहा उनका जो गांव, ये रहा वडनगर. एंड उनका ये रेलवे स्टेशन रहा देखो. और कभी एक टाइम था जो यहाँ पर मोदी साहब चाय बेचा करते थे. गाइस ये हमारी टीम भी यहाँ पहुँच चुकी है. एंड यहाँ से करीब 12 या 13 किलोमीटर ही है विसनगर. एंड हम आपको आगे जाके अपडेट देते हैं. तो गाइस फाइनली हम पहुँच ही चुके हैं विसनगर में. एंड भावेश भाई को हमने अभी कॉल किया था एंड उन्होंने अपना एड्रेस दिया है. वो अभी प्राइवेट है, हम नहीं बता सकते ब्लॉग में. एंड हम वहाँ पहुँच के आपको ब्लॉग में दिखाते हैं कि हमारे जो भावेश भाई ठंडा पान वो कैसे है, उनका व्यवहार कैसा है. तो ब्लॉग में बने रहिए. और ये हमारे भाई साहब ગાઈઝ અમે આવી ગયા છીએ વિસનગરમાં. એન્ડ ભાવેશભાઈએ જ્યાંની લોકેશન આપી હતી ઉમિયા માતાજીનું મંદિરમાં. અને ભાવેશભાઈ આ બેઠા અમારા. અને આવી રહી અમારી પૂરી ટીમ. આ રહ્યા અમારા ભાવેશભાઈ. હાલચાલ ભાવેશભાઈ? જય માતાજી, જય શ્રી રામ. बढ़िया क्या बोलते हैं इधर थी वाह दोस्त. જે તે ચાલુ રખાય યાર. આ સોશિયલ મીડિયામાં બહુ બધું સારું જ છે. પબ્લિક જોવા માંગે છે પણ તમે બતાવો તો જોશે ને. આપણા જોડે જે એ વસ્તુ બતાવી બતાવી કરવાની. હા એ તો સર. આ ભાઈ અમારા આ બધા ભાઈઓ એમના ફ્રેન્ડોને ફોન કરીને મારા જોડે વાત કરાવરાવે. આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. જો હવે તો ઠંડા પાન ભાઈએ બી બોલી દીધો, હવે તો કરવું જ પડે. ગાઈસ આજે અમે હવે જઈ રહીએ છીએ વિડીયો બનાવવા માટે ભાવેશભાઈ સાથે. તો ગાઈઝ અમે વિસનગર આવ્યા હતા અને ભાવેશભાઈ ત્યાં ઘરથી અમે અભી બહાર આવ્યા છીએ. અને એમને કહેશું કે એમનો જો ફેમસ ડાયલોગ એક બોલી નાખે તો મજા આવી જાય. તો ભાવેશભાઈ એક ડાયલોગ થઈ જાય. કયો બોલો બોલો. મને બહુ મને બહુ મરદ ના માથે મેણું ને 78 રૂપિયાનું લેણવા ને એના મરદ કહેવાય નકર હા બરાબર. બહુ રીચ ચડે ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો હો લકા મારા તો મગજ હારું નહીં. ચલો ગાઈઝ ભાવેશભાઈને અમે મળી લીધું છે અને હવે અમે નીકળીએ છીએ ઘરે. તો આવી રહ્યા અમારા ભાવેશભાઈ. ચલો ભાવેશભાઈ બાય બાય. બાય બાય. ચલો તાર મળીએ. હાચીન પહોંચીને ભાઈ મને મેસેજ કરી દેજો ભાઈ. હા હા ઘેર મૂકી દે. ચલો મળીએ ભાવેશભાઈ. ગાઈઝ અમે ભાવેશભાઈને મળી લીધું. ખરેખરમાં બહુ મસ્ત સ્વભાવ છે એમનો. ગાઈઝ રિયલી તમે પણ એક વખત આવજો ભાવેશભાઈને મળવા. ખુશ થઈ જશો ભાઈ. તો બોલો ટીમ કેમ છો? એક નંબર ભાઈ. ઓકે. તો ગાઈસ ખરેખર બહુ મસ્ત સ્વભાવ હતો. ઈડરથી અમે સ્પેશિયલ વિસનગર આવ્યા હતા એમને મળવા અને રિયલી ગાઈસ ખુશ થઈ ગયા. તો રમીમ શું બોલવા જાઓ? એક નંબર યાર, બહુ મસ્ત સ્વભાવ હતો એમનો. એક નંબર. હેદરભાઈ કઈ બોલવા જાવ કરીએ? અરે બહુ સારો સ્વભાવ હતો. મને મજા આવી, મને બહુ આનંદ આવ્યો મળીને. દિલ અમારું ખુશ થઈ દિલ ગયું. ખુશ થઈ ગયું ભાઈ. ખરેખર બહુ મસ્ત માણસ છે.
ગાઈઝ અમારો મિશન જે કમ્પ્લીટ થઈ ગયો છે ભાવેશભાઈ મળવાનો, તો અમારી ટીમ તમને કંઈ કહેવા માંગશે તો બોલો ભાઈઓ. સક્સેસફુલ અને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના.